पति राघव राजा पतित पावन सीताराम। नरेगाનું મૂલ્ય જતન કરો, નરેગાનું મૂલ્ય जतन करो, जतन करो, ગાંધીજીનું મૂલ્ય जतन करो, जतन करो, ગાંધીજીનું મૂલ્ય जतन करो, जतन करो। मनरेगा बचाओ, मजदूरी बचाओ, मनरेगा बचाओ, मजदूर बचाओ, मनरेगा बचाओ, मजदूर बचाओ, मनरेगा बचाओ। मजदूर बचाओ। ગાંધીજીના મૂલ્યોનું जतन करो, जतन करो, ગાંધીજીના મૂલ્યોનું जतन करो, जतन करो। આજે આખા દેશમાં મહાત્મા ગાંધી નરેગા યોજના કે જે સરકારે એનું નામ બદલીને એને નાશ કરી દીધી અમુક લોકો. છેલ્લામાં છેલ્લા માણસને રોજગારી આપતો કાયદો યુપીએ સરકારે કરેલો અને એ લોકસભામાં જાતે પણ અમે હતા. એમનો ધ્યેય હતો કે દેશમાં હર હાથને કામ મળે. આ એમનો ધ્યેય હતો. ને એ ધ્યેયના નામે ગામડે ગામડે નરેગા યોજનામાં ગ્રામ પંચાયતના હક્કો આપવામાં આવેલા. એ ગ્રામ પંચાયતો પોતે નક્કી કરતા હતા કે આ મારે કયું કામ કરવું, કયું ન કરવું, કેવી રીતે રોજગારી આપી મજૂરોને, કેટલા માણસોને રોજગારી આપી, આજે કેટલા કામો કરશે, આ બધી વાત ગ્રામ પંચાયતના હક્કોમાં આપેલી. ત્યાં આગળ જે મજૂરો હતા એમને છેલ્લી વાત કરે તો કોઈક જગ્યાએ માંદું પડે તો એમને હોસ્પિટલની વ્યવસ્થા પણ આપવાની એવી જોગવાઈ હતી. આજે આ સરકારે કોકને કોક જગ્યાએ એવું લાગ્યું કે આ તો મજૂરો મજબૂત થઈ રહ્યા છે, આ તો મજૂરોને કામ આપે છે, ફેક્ટરીઓમાં મજૂર નથી મળતા, એવી જાતની પોતાની ભીતિ હોવાના કારણે નરેગાને દફે દફે કરવા માટે જી રામજી નામ આપીને એમને સામાન્ય રીતે એમણે 60-40નો રેશિયો બનાવીને ગ્રામ પંચાયત હકુમત પર ખરાબ પાડી. આજે બંધ નથી કરી, કાયદો ચાલુ રાખ્યો, પણ બંધ જેવી સ્થિતિમાં છે. એના વિરોધમાં આખા ગુજરાતમાં આજે 12 તારીખ છે ને 12મીએ પ્રયાસ યોજવી, ધારણા કરવા અને જિલ્લા મથકે અને એના પછી ગામડે ગામડે ગ્રામ પંચાયતોમાં પોતે ધારણા પણ કરવા, ત્યાં પણ દેખાવો કરવા, મજૂરોને સાથે રહીને કામ કરવું. જ્યાં આગળ જે નરેગામાં કામ કરતા મજૂરો હશે, અગર તો જ્યાં આગળ માનો કે દાખલા તરીકે ત્યાં આગળ રોજગારી મેળવતા એ નરેગા યોજના આગળ લાખો લોકો કામ કરતા હતા. એ લોકોને સામાન્ય રીતે સાથે રાખીને ગામે ગામ આંદોલન કરીશું અને એ છેક 29 તારીખ પછી 29 તારીખ પછી તાલુકા મથકે એના ધારણા રાખવાના છે અને તાલુકા મથકે ધારણા રાખ્યા પછી એને 30 અને 31મે જિલ્લા મથકે એક આવેદનપત્ર આપીને આ જે કાયદો કાળો કાયદો મજૂરો માટે કર્યો છે કાળાને દૂર કરીને આવનારા દિવસમાં ફરી તેને મહાત્મા ગાંધી નરેગા સ્થાપિત થાય એ માટેની વાત કરવા માટે આજે અમે આ ધારણા પસંદ કરી રહ્યા છે. ગાંધીના મૂલ્યને જતન નથી કરી શક્યા એ લોકો. ગાંધીજીને નામે આ યોજના હતી તેને લોકોએ દૂર કરીને આજે આ સ્થિતિ ઊભી કરી છે. ત્યારે આ ચોક્કસપણે આ સરકારનો વિરોધ કરીને એ કાયદાને દૂર કરીને એ લોકોએ ઘડેલા કાયદાને દૂર કરીને અમે નરેગાને પુનઃ સ્થાપિત કરવાની વાત કરી રહ્યા છીએ.